હવે દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે। આ સાથે જ આગના બનાવો પણ વધી રહ્યા છે। ઘણી વખત કાં તો પછી એસીના કારણે બ્લાસ્ટ થાય છે, કાં તો રેફ્રિજરેટરના કોમ્પ્રેસરના કારણે બ્લાસ્ટનો સામનો કરવો પડતો હોય છે। પરંતુ તમે જે પ્રમાણે જે પણ વસ્તુનો ઉપયોગ કરો છો, એસી કે પછી રેફ્રિજરેટર, ઘણી વખત તેની સાવચેતી કરતા નથી, એટલે કે સાવચેતી રૂપે કોઈ પગલાં લેતા નથી। રેફ્રિજરેટરના કોમ્પ્રેસરને હવાની અવરજવર જરૂરી છે। જો એ ગરમ થઈ જાય તો ઘણી વખત બ્લાસ્ટ થવાનો પણ શક્યતા છે। અને જો તમારા ઘરે પણ આવું જ બનાવ ન બને, એટલે કે રેફ્રિજરેટર કે એસીમાં બ્લાસ્ટ ન થાય, તો તેના માટે તમારે આ સરળ ટ્રીક અપનાવવી પડશે। રેફ્રિજરેટર કોમ્પ્રેસરને યોગ્ય રીતે ઠંડુ કરવા માટે હવાનો યોગ્ય પ્રવાહ જરૂરી છે। રેફ્રિજરેટરને દિવાલની નજીક અથવા બંધ જગ્યામાં રાખવામાં આવે તો કોમ્પ્રેસર વધુ ગરમ થઈ શકે છે, એટલે કે ઓવરહીટિંગને કારણે બ્લાસ્ટ થઈ શકે છે। રેફ્રિજરેટરને દિવાલથી 6 થી 8 ઇંચ દૂર રાખવાનો પ્રયાસ કરો। બીજું, રેફ્રિજરેટરને યોગ્ય વોલ્ટેજ પર ચલાવવા માટે સ્થિર વીજ પુરવઠો જરૂરી છે। ખામીયુક્ત વાયરિંગ અથવા છૂટા કનેક્શનને કારણે સ્પાર્કિંગ અને શોર્ટ સર્કિટ થઈ શકે છે, જેના કારણે ફ્રીજમાં બ્લાસ્ટ થઈ શકે છે। જો તમારા વિસ્તારમાં વોલ્ટેજમાં વધઘટ અથવા વધઘટની સમસ્યા છે, તો તેના કારણે તમારું રેફ્રિજરેટર ખરાબ થઈ શકે છે અથવા તેમાં બ્લાસ્ટ થઈ શકે છે, અને તેને ટાળવા માટે તમે વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરી શકો છો। જો તમે રેફ્રિજરેટરમાં વધુ વસ્તુઓ રાખો છો, તો તેના કારણે પણ રેફ્રિજરેટરના કોમ્પ્રેસરમાં ભાર પડે છે, અને આવા કિસ્સાઓમાં કોમ્પ્રેસર વધુ ગરમ થઈ શકે છે। વધુ ગરમ થવાથી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થઈ શકે છે। આવી સ્થિતિમાં તમારે ફ્રીજમાં જરૂર કરતાં વધુ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ। અને કોમ્પ્રેસર એ રેફ્રિજરેટરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે। જો રેફ્રિજરેટર ખૂબ જ જૂનું હોય અથવા કોમ્પ્રેસર સતત ઓવરલોડ થતો હોય, તો તે વધુ ગરમ થઈ શકે છે અને વિસ્ફોટ થઈ શકે છે। જો રેફ્રિજરેટર ખૂબ જ જૂનું, એટલે કે 10 વર્ષથી પણ વધુ જૂનું હોય, તો તમે નવું રેફ્રિજરેટર ખરીદવાનું વિચારી શકો છો। આ ઉપરાંત સમયાંતરે તમારે કોમ્પ્રેસરની સર્વિસ કરાવતા રહેવું પડશે। જો તમે આ દરેક સ્ટેપ્સ ફોલો કરો છો, તો કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાની શક્યતા નહીવત છે।